ગત 20મી નવેમ્બરના રોજ રાજ્ય સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો સૂચવવામાં આવ્યો છે। ત્યારે જંત્રીના ભાવમાં સૂચવવામાં આવેલા ભાવ વધારાને લઈ 1 મહિના સુધી વાંધા અરજી સ્વીકારવામાં આવી રહી છે। ત્યારે ગુજરાતે ક્રેડાઈ બાદ રાજકોટ બિલ્ડર એસોસિએશન પર પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે। રાજકોટ બિલ્ડર એસોસિએશન તેમજ બિલ્ડર એસોસિએશન સાથે જોડાયેલા અન્ય એસોસિએશનના હોદ્દેદારો તેમજ સભ્યો દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જે મૌન રેલી રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતેથી શરૂ થઈ અને કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ થઈ હતી। 5000થી પણ વધુ લોકો આ મૌન રેલીમાં જોડાયા હતા। રેલી પૂર્ણ થયા બાદ રાજકોટ બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા જુદા જુદા 17 જેટલા મુદ્દાઓ ટાંકવામાં આવ્યા હતા। બાબતે જે રજૂઆતો મળે છે એને ધ્યાને રાખી સરકારશ્રીએ ઓનલાઈન પોર્ટલમાં વાંધા સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે। અત્યાર સુધી રાજકોટમાં લગભગ 150 જેટલા વાંધાઓ આવ્યા છે અને એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। લોકોની માંગને જોતા હવે ઓફલાઈન વાંધા સ્વીકારવાનું પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે। તાલુકા મામલતદારશ્રીની કચેરી, ડેપ્યુટી કલેક્ટરશ્રીની કચેરી અને કલેક્ટર કચેરીમાં આ વાંધાઓ રજૂ કરી શકાય છે અને ઓનલાઈન પણ વ્યવસ્થા ચાલુ છે। એ દિશામાં કલેક્ટર લેવલની એક કમિટી બનાવવામાં આવેલી છે જે આ બધા જે ફરિયાદો છે એનું અભ્યાસ કરી સરકારમાં પોતાની ભલામણ કરશે। રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા આપ જોઈ રહ્યા છો, આ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। પ્રશ્ન ઘણા સમયથી છે, ટીઆરપી કાંડ બન્યા પછી આ પ્રશ્ન એટલો બધો સળગતો હતો રાજકોટમાં કે આજ દિવસ સુધી 8 મહિનાથી કોઈ પણ જાતના કમ્પ્લીશન સર્ટિફિકેટ મળ્યા નથી। સાથોસાથ કોઈ પણ બિલ્ડિંગ પ્લાનની મંજૂરી પણ આપવામાં આવતી નથી। આ બધી જ મેટરો ચાલતી હતી। એ વચ્ચે ઘણી બધી ધારાસભ્યો, સંસદ સભ્યો વચ્ચે લઈને સીએમ સુધીની રજૂઆતો કરી છે અને સરકારે બહુ અમને સાથ સહકાર આપ્યો છે, સંસદોએ, ધારાસભ્યોએ, પરંતુ આજ દિવસ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી અને આ હજી સળગતો પ્રશ્ન હતો એનાથી મોટો બોમ્બ ફોડ્યો છે સરકારે અને જંત્રી વધારો જે કર્યો છે એ જંત્રી વધારો અસહ્ય છે। રાજકોટની પ્રજા કોઈ સંજોગોમાં ખમી શકે એમ નથી। નિર્ણય યોગ્ય હોય, લાગતું હોય કે યોગ્ય છે તો પણ એના માટે સમય જરૂરી છે। 5 થી 7 વર્ષનો સમય આપવો બિલ્ડરોને વિકાસ માટે જરૂરી છે। આટલા વર્ષોથી ચાલતી આ સમસ્યાને આવી રીતનો મોટો એટેક આપે એ ઘણું ગેરબંધારણીય છે।